સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાળઝાળ ગરમીમાં પડ્યો પાણીનો પોકાર. પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક પરિવારો પાણી માટે મારી રહ્યા છે વલખા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર માચીથી લઈ ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કામ સ્થાનિક પંચાયતનું છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી પાવાગઢ ડુંગર ઉપર પાણી પહોંચતું ન હોવાના કારણે હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક પરિવારોને પાણી માટે ભારે વલખા મારવાનો અને કૂવાઓમાંથી પાણી ઉલચવાનો અને કેરબા ભરી ઉચકી લઈ જવાનો દિવસ આવ્યો છે. પાવાગઢ ડુંગર પર વસતા પરિવારજનો પાણીનો પોકાર કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જેમાં પાવાગઢ ડુંગર પર પાણી ન પહોંચવાનું સૌથી મોટું કારણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષો જૂની પાણીની પાઇપલાઇન છે, જે પાઇપલાઇન વર્ષો જૂની કાટ ખાઈ ગયેલ પાઇપલાઇન હોવાના કારણે અવારનવાર આ પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા હોય છે અને વારંવાર તૂટી જવાના કે લીક થઈ જવાના બનાવ પણ બને છે, જેને લઈ પાણીનો પુરવઠો માચીથી પાવાગઢ ડુંગર સુધી રેગ્યુલર પહોંચતો નથી અને અવારનવાર પાણી માટે પાવાગઢ ડુંગર ખાતે વસતા અનેક પરિવારોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે, જેમાં ખાસ કરી ઉનાળાની સિઝનમાં પાઇપલાઇનમાં લીકેજ સર્જાય કે પાઇપલાઇન તૂટી જાય ત્યારે ડુંગર પર પહોંચતું પાણીનો પુરવઠો અટકી જાય છે. ત્યારે પાવાગઢ ડુંગર પર વસતા અને ડુંગર પર અનેક પ્રકારના વેપાર ધંધા કરતા સ્થાનિક વેપારીઓ સહિત તેઓના પરિવારજનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે ભારે વલખા મારવાનો અને પાણી શોધવા નીકળવાનો વારો આવે છે, જેને લઈ માચીથી ઉપર જતા ડુંગર પર વસતા લોકોને વર્ષોથી આવી કાટ ખાઈ ગઈ અને ભંગાર પાઇપલાઇનના કારણે અનેકોવાર પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં સ્થાનિક ગ્રામ પંચાયતના લગતા વળગતા લોકોને આ બાબતની વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ ન આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર વસતા ધંધો રોજગાર કરતા વેપારીઓ સહિત તેઓના પરિવારજનોને પાણી માટે ભારે તકલીફો પડી રહી છે. ત્યારે તાત્કાલિક અસરથી આવી કાટ ખાઈ ગયેલ જેને લઈ પાણીની તકલીફો પડી રહી છે, ત્યારે પાવાગઢ ખાતે આવેલ 2 લાખ લીટરની પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી પણ ગ્રામ પંચાયતને અણઆવડત અને આયોજન વગરના અણધડ વહીવટના પાપે શોભાના ગાંઠિયા સમાન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ છે, જેમાં અત્યારે પડી રહેલ કાળઝાળ ગરમીના પગલે યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ છાસિયા તળાવ પણ સંપૂર્ણપણે સુકાઈ ગયેલ છે અને દુધિયા તળાવ પણ સૂકવાના આરે છે. ત્યારે દુધિયા તળાવનું પાણી પણ દૂષિત થઈ ગયું છે. ત્યારે પાવાગઢ ડુંગર પર વસતા પરિવારજનોને પોતાની રોજિંદી પાણીની જરૂરિયાત માટે કૂવામાંથી પાણી ખેંચી ઉલેચવાનો અને ત્યારબાદ જેવા સાધનોમાં પાણી ભરી ઉચકી લઈ જવાનો વારો આવ્યો છે, જેને લઈ પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તાત્કાલિક અસરથી તેઓના પાણીની જરૂરિયાતને પૂરી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી પાસેથી મળતી માહિતી મુજબ માચીથી ડુંગર સુધી જતી પાણીની પાઇપલાઇન જર્જરિત હાલતમાં હોવાના કારણે જોઈએ તેટલા ફોર્સથી પાણી ઉપર ડુંગર સુધી પહોંચતું ન હોવાના કારણે ઉપર આવેલ 2 લાખ લીટરની પાણીની ટાંકીમાં પાણી ચડતું નથી અને ટાંકીમાં પાણીનો સંગ્રહ ન થવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે પાણીની પાઇપલાઇનમાં પણ લીકેજ સર્જાતું હોવાના કારણે પાણી ખોટી રીતે વેડફાઈ રસ્તામાં વહી જતું હોવાના કારણે ગ્રામ પંચાયત તંત્ર દ્વારા તાત્કાલિક વહેલી તકે પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી પાણી ડુંગર પર પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા આવી જર્જરિત અને ભંગાર થઈ ગયેલ અને અવારનવાર લીક થઈ જતી પાઇપલાઇનનું સંપૂર્ણપણે નવીનીકરણ કરી બદલી નાખવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવેલ છે અને ડુંગર પર પડી રહેલી પાણીની હાલાકીનો તાત્કાલિક અસરથી નિકાલ લાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ.